પ્રથમ કલાક છે એ પાર્ટ બી ને આપવાનું છે. પેપર તમારા હાથમાં આવ્યું, 81 થી તમે ચાલુ કર્યો, પ્રશ્ન વાંચ્યું, 3 પ્રકારની નિશાની કરવાની છે. 81 નંબરનો પ્રશ્ન વાંચ્યો, જે જવાબ આવડે છે તો ABCD માંથી ત્યાં ટીક માર દો. ઓકે, વિચારવા જેવું તો પ્રશ્નાર્થ કરી દો. અને એવું છે કે આમાં કંઈ હવે જોવા પણ નથી. ઓકે, તો એને ઈ જ કરી દેવાનું ત્યાં બાજુમાં. આવી રીતે તમે પ્રશ્ન વાંચી અને ટીક કરતા જશો. મારા ખ્યાલ પ્રમાણે 120 પ્રશ્નો પૂરા કરતા તમને 40 મિનિટ લાગે, બહુ મેક્સિમમ 50 મિનિટ. 50 મિનિટમાં તમે 120 પ્રશ્નો સુધી પહોંચી જશો. પણ જો તમે દરેક પ્રશ્નમાં ઊંડાણપૂર્વક રિસર્ચ કરવા જશો તો એવું બનશે કે પહેલા 2 કલાકમાં 120 પ્રશ્ન નહીં પૂરા થાય. એ તમારી પોતાની આવડત ઉપર જાય છે. મારું એવું માનવું છે કે પ્રશ્ન વાંચો અને બંને એટલા ઓછા સમયમાં એ પ્રશ્નમાં નિર્ણય લો કે એક વખત આ 3 માંથી જે કરો છો પછી વારે ઘડીની નજર ન નાખશો. એક વખત તમે ફાઇનલ આન્સર ટીક કરી દીધું કે પછી એને પૂરું કરો, પછી તમારે એને ચેન્જ નથી કરવાનું. એક વખત કરી નાખ્યું ફાઇનલ ABCD માંથી જે તમે વિચારી લીધું છે કે આને પછી સમય આપો છે, પ્રશ્નાર્થ કરી દો, પછી તમે OMR લઈ લો. જેટલા પ્રશ્નમાં તમે જવાબ ટીક કર્યા છે એ પ્રશ્નનો નંબર વાંચી જાઓ, OMR માં નંબર વાંચો અને ટીક કરો. જેમ કે 81 માં તમે B જવાબ ટીક કર્યો છે તો OMR માં 81 અને B. 82 છે તમે પ્રશ્નાર્થ કર્યો છે, 83 માં તમે E કર્યું છે. ઓકે, 84 નંબરના પ્રશ્નમાં તમે D કર્યું છે તો તમે 82 માં પ્રશ્નાર્થ છે એને મૂકી દો, 83 માં E છે એટલે E કરી નાખો, 84 માં તમે D છે તો D. પણ આ OMR માં નંબર જોતા જજો. ઘણાને એવી ટેવ હોય કે 4 ભેગા વાંચે કે B E E D અને પછી માની લો કે એકાદું છૂટી જાય તો આખે ડખે ચડી જાય. એટલે મહેરબાની કરીને OMR માં ખાસ નંબર જોવાનો, 81 B તો OMR માં 81 ની સામે જ B કરવાનું. આવું તમે છેલ્લા 10 થી 15 મિનિટમાં કરશો એટલે તમારું પાર્ટ B આખું OMR માં ટીક થઈ જશે. હવે આ જે પ્રશ્નાર્થ છે કે E છે, તમે E અંદર ટીક કરી દો તો સારામાં સારું. ખાલી બાકી કયા રહ્યા? પ્રશ્નાર્થ બાકી રહ્યા. ઓકે, એને E ને હમણાં મૂકી દો. હવે તમે આવી જાઓ બીજા કલાક. બીજા કલાકની શરૂઆત તમારે પાર્ટ A ને આપવાનું છે.